અહીંનો નાસ્તો કરવા બેઠો છું. જોઈએ કેવો નાસ્તો મળે છે. મેદુવડા મસાલે મેદુવડા અને ચટણી જોકે જોઈએ એટલી લઈ શકાય. ચાલો જોઈએ આ લોકોના મેદુવડા કેવા છે. એમની સર્વિસ જુઓ કેવી છે. પ્લેટ, એના ઉપર કેળનું પાંદડું અને 2 મેદુવડા. ચટણી માટે એ લોકોએ આ રાખી દીધેલું. મેં કહ્યું ત્યારે એણે આ કેળના પાંદડા ઉપર ચટણી નાખી. ಕಾಫಿ ಸಕ್ಕರೆ ಸಕ್ಕವಾಳ ഒരു ಕಾಫಿ പാതി സക്കര పోర్టల్ సెట్టింగ్ చూసేవా આ ચાય આપી છે. અહીં તમિલનાડુમાં આવી રીતે ચાય આપે અને ઠંડી કરવા માટે તમે આમાં નાખી અને ઠંડી કરી શકો. તમે ઈચ્છો એવી રીતે એને પી શકો. ચાયનો સ્વાદ સારો છે. આ છે તિરુવલ્લુવર સિલ્વર જ્યુબિલી આર્ક. શેનો છે એ તો હવે ખબર પડશે. મેમોરિયલ, વિવેકાનંદ મેમોરિયલ ઉપર આ તિરુવલ્લુવરનું સ્ટેચ્યુ, એટલે કે એનું પૂતળું બહુ ઊંચું છે, નાનું સૂનું નથી, દૂરથી દેખાઈ આવે એવું પૂતળું બનાવવામાં આવ્યું છે. અય્યન તિરુવલ્લુવર સ્ટેચ્યુ સિલ્વર જ્યુબિલી આર્ક. કાર પાર્ક. અત્યારે વાદળું છે અને સુરત પણ બહાર છે. એક વાદળું કાળું કાળું છે. આ રસ્તો સમુદ્ર તટ ઉપર છે. સમુદ્ર એકદમ બાજુમાં છે. લગભગ એમ સમજો કે સમુદ્ર ઉપર જ આ રસ્તો છે. એટલો નજીક સમુદ્ર છે. જોકે બીચ વચ્ચે છે, રેતીલો, થોડી ઘણી રેતી છે ત્યાં. પોંડિચેરી જેવો બીચ નથી કે જ્યાં સમુદ્ર અને જમીન વચ્ચે રેતી નથી.
ત્યાં કાળી ચટ્ટાન ખડક આવેલી છે અને અહીં થોડી રેતી છે. ચાલો જોઈએ. થોડી હરિયાળી છે, થોડી રેતી છે, સમુદ્ર છે. આ સમુદ્ર કયો? આ છે હિન્દ મહાસાગર. અહીં એક એવી જગ્યા પણ છે કે જ્યાંથી 3 સમુદ્ર દેખાય છે. 3 એટલે અરબ સાગર, પશ્ચિમી તટવાળો, પૂર્વ તટ બંગાળનો ઉપસાગર અને એકદમ દક્ષિણમાં નીચે આ હિન્દ મહાસાગર. આ 3 સમુદ્રો ભેગા થાય છે આ જગ્યાએ કન્યાકુમારીમાં. કિનારા સાથે અથડાઈને પાણી ફીણમાં પરિવર્તિત થાય છે. આ ક્ષાર છે. ક્ષારને લીધે આવું થાય છે. સામે દૂર જે એક સ્ટ્રક્ચર દેખાય છે, મોટું કરીને બતાવું, આ રહ્યું. આના ટોપ ફ્લોર ઉપરથી અહીં આ જગ્યાએથી 3 સમુદ્રો દેખાય છે અને એટલે જ આ જગ્યાને નામ અપાયું છે 3 Seas વ્યૂ પોઈન્ટ. આ છે 3 Seas વ્યૂ પોઈન્ટ. સાંજે સૂર્યાસ્ત વખતે અહીંથી સનસેટ પણ જોવા માટે માણસો આ સ્ટ્રક્ચર ઉપર ઊભા હોય છે. આ સ્ટ્રક્ચરને ઘેરીને બધા માણસો ઉગતા હોય છે, પણ એ સૂર્યાસ્ત સમયે સાંજે. અહીંથી જ 3 સમુદ્રના દર્શન પણ થાય છે. અત્યારે આકાશ સાફ છે, હવા પણ એકદમ ઠંડી ઠંડી ચાલી રહી છે. તે હોય જ ને, સમુદ્રની બિલકુલ બાજુમાં છીએ. બસ આ છે સનસેટ પોઈન્ટ કે પછી 3 Seas વ્યૂ પોઈન્ટ, જે કહો તે. અને આ એની આસપાસનો સમુદ્ર. આ છે ગ્રાન્ડ લેમુરિયન પાર્ક, એનું એન્ટ્રન્સ. ચાલો જોઈએ અહીં શું છે. ગ્રાન્ડ લેમુરિયન પાર્ક. તમને આ મારી પાછળ એ એન્ટ્રન્સ દેખાતું હશે. ચાલો પાર્કમાં જઈને જોઈએ શું છે. આ છે વ્યૂ ટાવર, કે જેને હું સનસેટ પોઈન્ટ કે પછી 3 Seas વ્યૂ પોઈન્ટ કહેતો અને હજી પણ કહું છું, કારણ કે તેનાથી આની ઓળખ સ્થાપિત થાય છે. જ્યારે અહીં જે પાટિયું મૂક્યું છે એમાં વ્યૂ પોઈન્ટ લખે, શેનો વ્યૂ એવું કશું નથી. એનીવે આપણે જઈ આવીએ ટાવર ઉપર. અહીં ટિકિટ લેવી પડે. વ્યૂ પોઈન્ટ વ્યૂ ટાવર ટિકિટ કાઉન્ટર અહીં બનાવેલું છે. TTDC, તમિલનાડુ ટુરિસ્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન. ચાલો આપણે ટિકિટ લઈ લઈએ. અહીં હવા છે કઈ, વાહ, એકદમ ફૂલ સ્પીડમાં હવા છે. આ જુઓ,
ચાંદીનો સમુદ્ર. ચાલો ઉપર જઈએ. હા, અહીંથી છે જવાનું. આ જગ્યાએથી જવાનું છે આપણે ઉપર. આપણે કેટલા ભાવ ઉપર આવ્યા? 1, 2, 3 અને આ ચોથો. હજી જવાનું છે 5 અને એકદમ ટોપમાં 6થો. આ તરફ બે ઓફ બેંગોલ અને આ તરફ અરબ સમુદ્ર. ચાલો જોઈએ બે ઓફ બેંગોલ. ત્યાં દૂર તમે જોઈ શકો છો એ જે ફીલ્ડ દેખાય છે બસ એ જ જગ્યાએ આ બંને સમુદ્ર ભેગા થાય છે. પૂર્વનો બે ઓફ બેંગોલ, બંગાળનો ઉપસાગર, આ હિન્દ મહાસાગર. હિન્દ મહાસાગર અહીંથી શરૂ થાય છે અને ઠેઠ દક્ષિણ ધ્રુવ સુધી એની પહોળાઈ છે, લંબાઈ. માડાગાસ્કર આફ્રિકા ખંડના થી કરીને ઠેઠ તમે કયો ત્યાં સુધી, તમે ધારો તો જાપાન સુધી પણ કહી શકો. અરબ સાગર મને નથી દેખાઈ રહ્યો. તમને દેખાતો હોય તો કદાચ હોઈ શકે છે. મારી આંખ એટલી સારી નથી. ઓહો, ચાલો જોઈએ કન્યાકુમારીની સ્કાય લાઈન. સ્કાય લાઈન આ કન્યાકુમારી અને આ છે એની સ્કાય લાઈન. અહીં કોઈ સ્ટ્રક્ચર છે. તેવી જ રીતે પેલી તરફ પણ તિરુવલ્લુવરની પ્રતિમા છે આ સામે. મલયાલમ ભાષામાં મેં એક ગીત સાંભળેલું, અહીં કડલે એટલે સમુદ્ર, નીલ એટલે બ્લુ રંગનું, આસમાની. તો ચાલો નાવ ડિસેન્ડિંગ. હવે આપણે ઉતરીએ નીચે. ઉપર ચડ્યા બાદ દરેકે નીચે ઉતરવું જ પડે છે. આ જિંદગીનો નિયમ છે. કોઈ પણ ક્ષેત્ર હોય જેમાં તમે ઉપર ચડ્યા એટલે સમજી લેજો કે તમારે જમીન ઉપર પાછા આવવાનું જ છે. તો પછી ઉપર ચડવું શા માટે? ના, એ ફિલોસોફી સાચી નથી. ઉપર ચડવા
થી તમારા અનુભવ વધે છે. પછી ભલે ને તમે નીચે તો આવવાનું જ છે, પણ ઉપર શું છે એની જાણકારી તમને મળતી રહે. ઘણા લોકો કહે છે કે જો નીચે જ આવવું છે તો ઉપર શું કામ ચડીએ? તો ભાઈ તમારી જે ગણતરી છે એ તમને મુબારક. મારી તો એવી છે કે ઉપર ચડવું જ જોઈએ, પછી એ કંઈ પણ હોય. અહીં રસ્તામાં એક્ટિવિટી મળી છે. સરેરાહ ચલતે ચલતે કુલ્ફી